સાથે ઉમટી પડે. જેમ સમંદરમાં લહેર આવે ને સમંદરમાં ભરતી આવે એમ અધિવંશોની આ પિંડદારા તીર્થમાં ભરતી આવે છે. અને કેટલી મોટી સંખ્યામાં આપણે સૌ ભગવાનને યાદ કરી રહ્યા છીએ. એના બધી જ મહેનત બધું પુરુષાર્થ નાના બાપા તેની સાથે રહેલી પૂરી ટીમ ખૂબ પ્રગતિઓ પ્રણામ આદર. તો બ્રહ્મા નારદને કહે છે ભગવાન મહાદેવનું દર્શન ક્યાં થાય? તો બ્રહ્મા સ્વયં બોલે છે નારદે સાંભળો. દીવી દેખાતી હોય ગુફાની અંદર ભગવાન શિવ જ્યોતિ રૂપે બિરાજે છે. મૂર્તિમાં દેવાલયમાં શિવાલયમાં તીર્થોમાં ભગવાન અનુભવતા એ લોકો ભગવાનને પોતાના હૃદયમાં જ્યોતિ સ્વરૂપે જોવે છે. એવા પરમાત્મા ભગવાન શિવ પગે લાગુ છું. શ્રી તસ્મૈ શ્રી બ્રહ્મણે જે કાલ કોઈ કાળ છે, કાલના પણ કાળ છે. કાલની ગતિ જેને લીધી શકતી નથી, પોતાની ઈચ્છા અનુસાર અનેક રૂપને ધારણ કરનારા ગુણત્રય બ્રહ્મા વિષ્ણુ મહેશ નમઃ પ્રકૃતિ સ્વરૂપે એવા પરમ પિતા ભગવાન શિવજીનો પગે લાગો. શિવ કોણ? આ બ્રહ્મા બોલે છે. એ શિવ છે. ગુણત્રય પ્રકૃતિ જગતનો જેને પ્રારંભ કર્યો છે એ શિવ છે અને જગતને જે ચલાવે છે એ શિવ છે. શિવ કોણ? જેને જગતનો પ્રારંભ કર્યો છે એ શિવ છે. જેનો કોઈ રૂપ નથી, રંગ નથી, આકાર નથી, નિરાકાર મોકાર મૂલમ તુર્યમ વિરાજનાન ગોકુમેશમ ગિરીશમ કરાલમ મહાકાલકાલમ ત્રિપાલમ ગુણાત્મક સંસાર. કોણ શિવ? જેને વિરાટ સૃષ્ટિનો પ્રારંભ કર્યો છે, જેને વિરાટ અનંત વિભુ જ્ઞાન સમાધિ જીવન તું હે જીવન તું હે ભગતા
सूर्य भी तू है, चंद्र भी तू है, धरती आकाश और सृष्टि भी तू है। हे भगवान भक्त उदाहरण, हे भगवान भक्त उदाहरण, विश्वनाथ शंभो जय विश्वनाथ शंभो जय महादेव शंभो हर महादेव शंभो। तू ही सत्य, तू ही सनातन, तू ही सत्य, तू ही सनातन, विश्वनाथ शंभो हर महादेव शंभो जय महादेव शंभो। हमारे मूल वगैरह ने खूब ताली जोड़े बिरदावी, खूब ताली जोड़े આપણે સ્વાગત કરી, ખૂબ હૃદયપૂર્વક સ્વાગત છે। બ્રહ્મા નારદને કહે છે, નારદ, ઈશ્વર શ્રેષ્ઠ કવિ છે, પોતાની લખાયેલી કવિતાનો ખુદ પોતે અભેદી કરે છે, એ ઈશ્વર છે। ઈશ્વર દર્શનનો વિષય નથી, ઈશ્વર અનુભૂતિનો વિષય છે। જો સમજે રહે પહેચાને બાત કહેલી જાય। કથા અને કીર્તન સાંભળીને ભગવાનની અનુભૂતિ કરવાનો પ્રયાસ કરવો એટલે નકશામાં હિમાલય પહાડને જોવાની વાત છે। ઓઠના પડદાઓને ખોલીને વાણીના દ્રશ્યો બધું છે, વાસ્તવિકતા તો કંઈક અલગ જ હોય છે। જો સમજે વહી પહેચાને बात कहने जाती, गुंगा गुंगा स्वाद के समझ समझ मुस्कुराए। નારદ, ઈશ્વરીય શબ્દનો વિષય નથી, ઈશ્વરીય સુરતાનો વિષય છે। ઈશ્વરીય વાર્તાનો વિષય નથી, ઈશ્વરીય કર્મનો વિષય નથી, અંતકર્મનો વિષય છે। નારદ, કે મને ખબર નથી હું કોને